ડીસા જૂના ડીસા વચ્ચે સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા માતા પુત્રને ઈજા। ડીસા જૂના ડીસા વચ્ચે 17 સહિત દરગાહ પાસે એક સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજાઓ થતાં ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની વિગત એવી છે કે ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર અને તેમની માતા મંજુબેન બાઇક પર ખરડોસણ ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ડીસાથી જૂના ડીસા વચ્ચે 17 સહિતની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલ એક સ્વિફ્ટ કારે તેમના બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા, જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી, જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઈજા થતાં ફ્રેક્ચર થવા પામ્યું હતું। આ બનાવથી આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થયા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી।